કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પરંતુ એક ગુજરાતી એવા પણ છે જેમને નિસ્વાર્થ ભાવે અન્ય ગુજરાતીઓને રોટલો આપવાનું કામ કર્યું છે. વર્ષો પહેલા યુવકે રોજના ₹1નો પગાર વધારો માંગતા શેઠે પગાર નહીં વધારી આપતા અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. જોકે આજે 1000 યુવકોને રોજગારી આપી દુનિયાના 10થી વધુ દેશોમાં પોતાની બ્રાન્ડની હેવી ક્રેન સપ્લાય કરી રહ્યા છે. વાપી જીઆઈડીસીમાં MMT ઇન્ડિયા નામની એન્જિનિયરિંગની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગનલાલ પટેલ. ચંપકભાઈની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવવામાં આવે છે. અત્યારે પોતાની કંપનીમાં 1000થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે. જોકે ચંપકભાઈ પટેલે વર્ષો પહેલા માત્ર રોજના 15 પૈસાના પગારથી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા અને ધીમે ધીમે રોજના ₹13 પગાર સુધી પહોંચ્યા હતા. જોકે એટલામાં પૂરું નહીં પડતું હોવાથી તેઓએ શેઠ પાસે ₹1નો દૈનિક પગાર વધારો માંગતા શેઠે નહીં સ્વીકાર્યો અને આખરે તેઓએ પોતાની રીતે સ્વતંત્ર કામ શરૂ કર્યું અને આજે સફળતાના આ શિખરે પહોંચ્યા છે. એ સમય એવો હતો 1954નો. ત્યારબાદ જે હું 5 ચોપડી ભણી શક્યો, કારણ કે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને ફાધરની તબિયત ખરાબ થવાથી ઘરમાં રાશન પાણી કે દરેક જાતનું દવા દારૂના પૈસા કોઈ પણ વસ્તુ અમારી પાસે હતી નહીં. અને એ મેળવવા માટે પછી મારા કાકા છે એમને વાત કરવી પડી અને એ મને નોકરીએ લઈ ગયા અને મને એ સમયે 1963ની વાત કરું તો 15 પૈસામાં મને નોકરી લઈ ગયા અને 15 પૈસાથી મેં શરૂઆત કરી. અને આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી નબળી હતી, કારણ કે ઘરમાં જે સ્તંભ હોય અને એ ભાંગી પડે તો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ જ હોય. એટલે એ બધી તકલીફો મને ઘણી પડી જીવનની અંદર, પણ મેં કોઈ દિવસ હાર નહીં માની. અને મારા એક ભાઈ અને મારી 3 નાની બહેનો છે, એમને પણ પછી મેં ભણાવી અને ગ્રેજ્યુએશન કરાવ્યું અને એમના લગ્ન પણ મેં કર્યા. અને 1990માં પ્લોટ લીધો જીઆઈડીસીનો અને એ 1990નો પ્લોટ મારે એક કંપનીનું કામ મળ્યું હતું, પણ એ કંપની ફડચામાં જવાથી, પ્રાઇવેટ લિમિટેડ હતી એ કંપની, એ ફડચામાં જવાથી મારા પણ પૈસા અટકી ગયા. અને એ મારા પૈસા અટકી ગયા એટલે મારે એ 5 ફેસની કંપની સન નામની મારું યુનિટ હતું એ મારે વેચવું પડેલું. અને વેચીને ફરીથી મેં ભાડેથી રેન્ટ ઉપર જગ્યા રાખી અને મારી શરૂઆત ફરીથી મેં કરી. અને એ શરૂઆત મારી આ ક્રેન બનાવવાની શરૂઆતથી જ મેં કરી. અને અત્યારે જે અમે લોકો ક્રેન બનાવે છે એ ક્રેન 1 ટનથી લઈને 100 ટન સુધી અમે લોકો ક્રેન બનાવી રહ્યા છે અને હજુ પણ અમે આગળ જઈશું એવી અમને આશા છે. ચંપક પટેલની કંપની અત્યારે દુનિયાના 10 દેશોમાં ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન સપ્લાય કરે છે. આ કંપની વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જોકે તેમને સફળતાના શિખર સુધી પહોંચવા અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ચંપકભાઈને વર્ષ 1978માં એક કંપનીમાં શેડ બનાવવાનું કામ મળ્યું. તેમાંથી મળેલા રૂપિયા લઈ તેમણે ફેબ્રિકેશનના સાધનો લઈ અને સ્વતંત્ર કામ શરૂ કર્યું. જોકે આજે તેઓની કંપની છે જેમાં ઓવરહેડ ક્રેન બનાવવામાં આવે છે. મેં મારા ફાધરને મારા સામે કામ કરતા જોયા છે અને એમણે એમની શરૂઆત જ 15 પૈસાથી કરેલી હતી. આજે 15 પૈસાથી શરૂઆત કરેલી હોય તો તમે વિચારી શકો કે એમણે કઈ રીતે શરૂઆત કરી છે, એમણે કેવા દિવસો જોયા હશે. અમે તો આજે અમને તો સારી જગ્યા પર એમણે મૂક્યા, પણ એમણે જે દિવસો જોયા છે એ તો અમે હજુ જોયા જ નથી. આજે અમારી ક્રેનો છે જે અમે અહીંયાથી સપ્લાય કરીએ છીએ, અમે બહારના વિદેશોમાં પણ સપ્લાય કરીએ, અમે 10થી વધારે દેશોમાં સપ્લાય કરી રહ્યા છીએ. આજે અમારી ક્રેનો એક્સપોર્ટ થાય છે. અહીંયા વાપીની સૌથી મોટી ક્રેન અમે લાસ્ટ મંથ જ એક્સપોર્ટ કરી છે અહીંયાથી અમે 50 ટનની કેન્યામાં. સેકન્ડ પછી અમે હવે યુગાન્ડા, ઇજિપ્ત એના માટે પણ અમારું આગળનું એક્સપોર્ટનું જોબ છે જે અમારા એપ્રિલ-મેમાં ડિસ્પેચ થશે અહીંયાથી. ઉલ્લેખનીય છે કે ચંપકભાઈ અત્યારે પોતાની 4 કંપનીઓમાં 1000થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. તો બીજી તરફ તેમને ત્યાં કામ કરતા અન્ય કર્મચારી પણ માલિકના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. ચંપકભાઈની કંપની આજે 10થી વધુ દેશોમાં ક્રેન સપ્લાય કરે છે. ટેકનો એન્જિનિયરિંગમાં સિનિયર એન્જિનિયરના પોસ્ટ પર જોબ કરું છું. મેં આશરે અહીંયા 15 વર્ષથી છું. અહીંયા ચંપકભાઈ સર જોડે અમે સાથે એમનાથી મને ઘણું બધું શીખવા મળ્યું. એમણે શૂન્યમાંથી સર્જન કર્યું. અમારા જેવા હજારો યુવાનો અહીંયા કામ કરે છે, આશરે 1001 છે. ટોટલ 4 યુનિટ એમણે અહીંયા પહેલાં મેં જ્યારે આવ્યો ત્યારે 1 યુનિટ હતું, અત્યારે 4 યુનિટ ઊભા થઈ ગયા છે અમારા. એટલે એમને જોઈને અમને ખૂબ ગર્વ છે.
અને અમને ખૂબ પ્રોત્સાહન મળે છે એમનાથી. કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય, અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ બંને બાબતોને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે ચંપકભાઈ પટેલ. તેમની આ મહેનતને 100 સલામ.